મોર્નિંગ ફ્રેન્ડ્સ, વાર્ષિક હિસાબ પ્રકરણ નંબર 2 મિત્રો જબ્બર પ્રકરણ જો 11 માર્ક નું બોર્ડમાં પૂછાય છે. 11 માર્ક નું ચેપ્ટર, ખાલી એક જ દાખલો, બીજું કશું નહીં. નહીં વિકલ્પ, નહીં ટૂંકો પ્રશ્ન, નહીં ટૂંકા દાખલા, કાંઈ નહીં, ખાલી એક જ મોટો દાખલો. 11 માં તમારે વાર્ષિક હિસાબ ભણ્યા હશો તમે, અને એ વાર્ષિક હિસાબો જે ભણ્યા હતા એ હતા એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો, અને આ છે ભાગીદારી પેઢીના. સર એમાં શું ફેર? એકાંકી પેઢીના વાર્ષિક હિસાબોમાં ધંધાનો માલિક એક જ હોય છે, જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે 50 ભાગીદાર હોય છે 2014 ની કલમ મુજબ. ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ સાથે મળીને જે ધંધો કરતા હોય ને એવી પેઢીને આપણે ભાગીદારી પેઢી કહી શકીએ છીએ. જો નામું લખવું એ એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલા કાચી નોંધ થાય, કાચી નોંધ થઈને એનું બિલ બને, બિલ બનીને એની આમ નોંધ લખાય. આમ નોંધ લખ્યા પછી આમ નોંધ એ નામાનો પ્રથમ ચોપડો છે ભાઈ. પછી એની ખાતા વહીમાં ખતાવણી થાય. ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે, એના વગર ચાલે નહીં. ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે. ખાતા વહીમાં નબળા ખાતા જ હોય. આપણે અગાઉ ભણી ગયા છીએ 11th. ખાતા વહી પછી કાચું સરવૈયું બન્યું. જોકે આ બનાવવું ફરજિયાત નથી, પણ હિતાવહ છે. કાચું સરવૈયું બનાવવું એ ફરજિયાત નથી, પણ હિતાવહ છે. અને આ કાચું સરવૈયું બન્યા પછી વાર્ષિક હિસાબો બની શકે. અચ્છા, વેપારીને સૌથી વધારે રસ શેમાં હોય? તો કે એને થયેલ નફા નુકસાન જાણવાનું. અત્યાર સુધી એકાંકી પેઢીના વાર્ષિક હિસાબો તમે જે ભણો છો એની અંદર તમે 3 જ વસ્તુ બનાવી હશે: એક વેપાર ખાતું, એક નફા નુકસાન ખાતું અને એક પાકું સરવૈયું. પણ હવે જયારે તમે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરશો ને એમાં 5 વસ્તુ બનાવવાની આવશે. 6ઠી આવી શકે પણ લગભગ એ કહેતા નથી. તો 5 વસ્તુની અંદર શું આવશે? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ મૂડી ખાતા. મૂડી ખાતા રાખવા માટેની 2 પદ્ધતિઓ છે. એમાં અસ્થિર અને સ્થિર એમ 2 પદ્ધતિઓ આવે છે. જો સ્થિર પદ્ધતિએ મૂડી રાખો ને તો બાકી આગળ લાવ્યા એ જ બાકી આગળ લઈ જાય. મતલબ વર્ષની પહેલાની દિવસની જે બાકી હોય એ જ વર્ષના છેલ્લા દિવસની બાકી રહે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પણ આપણે જે વાર્ષિક હિસાબો તૈયાર કરીને એમાં અસ્થિર ભણ્યા આપો. તમે જે વાર્ષિક હિસાબો તૈયાર કરીને એમાં પાકું શ્રેય બનાવ્યું હોય, પાકું શ્રેય બનાવ્યું એમાં અહીંયા તમે મૂડી લખી હોય. માનો કે ભાગીદારની મૂડી છે માલિકની એ 5 લાખની હોય, તો મૂડીમાં તમે વધારો ઉમેરો, મૂડીનું વ્યાજ ઉમેરો, ચોખ્ખો નફો ઉમેરો, આ બધાનો સરવાળો કરીને એમાંથી ઉપાડ બાદ કરો, ઉપાડનું વ્યાજ બાદ કરો, નફાને બદલે ખોટ હોય તો ખોટ બાદ કરો. આમ સરવાળા બાદ બાકી કર્યા પછીની રકમ તમે બહાર કાઢશો ને તો શું તમે 5 લાખ રૂપિયા લાવ્યા હતા તો 5 લાખના 5 લાખ આવે ના. આ મૂડીમાં ફેરફાર થાય, કાં વધારે રહીએ કાં ઘટે. ટૂંકમાં આ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ હતી, પણ એકાંકી પેઢીમાં એવી પદ્ધતિ આપણે કઈ ભણ્યા નતા. હવે એનો અભ્યાસ આપણે કરવાનો છે કે ભાઈ વાર્ષિક હિસાબ અહીંયા કાચી નોંધથી વર્ષના પહેલા દિવસથી વેપારી લખવાનું શરૂ કરતો હતો
કાચી નોંધ લખે, પછી આમ નોંધ લખે, પછી ખાતા હોય સત્તાવણી તૈયાર કરે, પછી કાચું સરવૈયું બધા ખાતાની બાકી કાઢે અને કાચું સરવૈયું તૈયાર કરે. કાચું સરવૈયું તૈયાર કર્યા પછી વાર્ષિક હિસાબો તૈયાર કરે. વાર્ષિક હિસાબોની અંદર 5 વસ્તુ મેં કીધી પ્રમાણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા અને પાકું સરવૈયું. 1 2 3 4 ને 5 મે બી 6 વસ્તુ એટલા માટે બની શકે કે અમુકમાં એવું કીધું કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિએ ભાગીદારો મૂડી રાખે છે, તો તમારે મૂડી ખાતું બનાવવું પડે, ચાલુ ખાતું બનાવવું પડે. તો આ રીતે આખી પ્રોસેસ કરવામાં આવે ત્યારે વેપારીએ જાણી શકે કે એને નફો થાય છે કે ખોટ જાય છે. અને નફો ખોટ જાણ્યા પછી આ એનો મુખ્ય ઉદ્દેશ તો એ છે ને, આવડું મગજમારી કર્યા પછી વેપારી જાણવું શું હોય તો કે નફો ખોટ. તો વેપારી નફો ખોટ જાણી શકે, પણ આ જે પ્રોસેસ થાય છે અને વાર્ષિક હિસાબ બનાવો છો તો અહીંથી જે અહીં સુધીની પ્રોસેસ કરો ને એના કરતા પણ વધારે વસ્તુ તમારે મહેનત તમારે વાર્ષિક હિસાબોમાં તૈયાર કરવી પડતી હોય. હવે વાર્ષિક હિસાબોની અમુક જે પરમાનન્ટ બાબતો છે એ આપણે સમજી લઈએ. નંબર 1, ખાતાની કેટલી બાકી હોય? 2. એક ઉધાર બાકી અને એક જમા બાકી. ખાતાની કેટલી બાકી હોય? ઉધાર બાકી હોઈ શકે અથવા તો જમા. સાહેબ અમારે નવી બાકી આવે છે, ભાઈ તો લીટીમાં લખવાની ના, આવી કોઈ બાકી હોય નહીં. કાં ઉધાર બાકી હોય કાં જમા બાકી. આ પ્રક્રિયા જે છે એ દરેક વેપારીને ફોલો કરવી છે. તો વાર્ષિક હિસાબો જ્યારે તૈયાર કરવામાં આવે ત્યારે કાચા સરવૈયા સુધી પહોંચતી વખતે તમારે શું કરવાનું થાય? સૌથી આર્થિક ચિઠ્ઠીમાં, નાની ડાયરીમાં કે જે જોઈએ એમાં લખતા હોય તો પછી એની આમ નોંધ લખાય. આમ નોંધ લખાય એટલે શું થાય? માનો કે ₹50,000 નો માલ છગનભાઈ ને વેચ્યો, આ ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહાર એટલે શું બને? આમ છગન ખાતે ઉધાર તે વેચાણ ખાતે ટપ ટપ ટપ. બરાબર? તો છગન ખાતે ઉધાર શું કામ કર્યું? તો કે લાભ લેનાર છે સાહેબ, અને લાભ લેનારો એના મૂડી ખાતે તો ઉધાર જ થાય ને. છગન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. માનો કે માલ રોકડ એને ચોકતો તો રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા થાય. તો રોકડ ખાતું બનાવો. આ ઉધાર છે એટલે છગનભાઈ નું ખાતું બને. ખાતા હોય એમાં બંનેના બદલા ખાતા બને. છગનભાઈ નું ખાતું અને વેચાણ, આ બંને ખાતા બને. પછી એની ખતવણી થાય. છગનભાઈ ના ખાતાની ઉધાર બાજુએ, વેચાણ ખાતે કેટલું? તો 10,000. પછી બીજી સામેની ખતવણી થાય. વેચાણ ખાતાની જમા બાજુ, આ જમા બાજુ કહેવાય, આ ઉધાર બાજુ કહેવાય. છગન ખાતે કેટલા? તો કે 10,000. આવી રીતે ખાતા બને. હવે ખાતાની બાકી કાઢવામાં આવે. ખાતાની બાકી એટલે શું? તો કે ખાતાની બંને બાજુના સરવાળાના તફાવતને બાકી કહે છે. હવે બાકી નહીં પાછા 2 પ્રકાર, કાં ઉધાર બાકી હોય કાં જમા બાકી. ત્રીજું છે પણ એને બાકીના શબ્દોમાં ન લખી શકાય, સરભર ખાતું. બે બાજુના ખાતા સરવાળા સરખા હોય તો એને સરભર ખાતું કહેવાય. અહીંયા આપણે ઉધાર બાકી અથવા જમા બાકી શબ્દનો ઉપયોગ કરીને સમજીએ. ઉધાર બાકીનો મતલબ શું? તો કે જે ખાતાની ઉધાર બાજુનો સરવાળો મોટો હોય, જે ખાતાની ઉધાર બાજુનો સરવાળો મોટો હોય એની જમા બાજુ જે રકમ ઘટે ને એને ખાતાની ઉધાર બાકી કહેવાય. હવે આ છગનભાઈ વ્યક્તિ છે એટલે હું અહીં બાકી આગળ લઈ ગયા એમ લખી શકું, કારણ કે મારો લેણદાર છે. પણ વેચાણ ખાતામાં હું ન લખું તો સાહેબ તો એ વેચાણ ખાતું છે એ આખે આખું તમારે કાચા સરવૈયાની અંદર લઈ જવાનું રહે. અને કાચા સરવૈયામાં વેચાણ એમ કરીને રૂપિયા આવે, ઈ જમા બાજુ. ટૂંકમાં તમારે એક આખે આખું લિસ્ટ તૈયાર કરવું પડે અને એ લિસ્ટની બધા ખાતાઓની બાકીઓ યાદ રાખવી પડે.
ખર્ચના ખાતા હંમેશા ઉધાર બાકી જ હોય. ગમે એવો ખર્ચ હોય ને એની હંમેશા ઉધાર બાકી જ આવે, એની બધી જમા બાકી હોય જ નહીં. ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય. તો આવકની સાઈડ આવકના ખાતા હોય ને એની હંમેશા જમા બાકી જ હોય. ખર્ચ ને આવક આવી ગયો. મિલકતો અથવા લેણા એની હંમેશા ઉધાર બાકી જ હોય. જ્યારે લેણદાર અથવા દેવા એની હંમેશા જમા બાકી જ હોય. મૂડી એની હંમેશા જમા બાકી જ હોય. પણ ચાલુ મૂડી હોય તો એની જમા અથવા ઉધાર ગમે એ બાકી હોઈ શકે. ચાલુ મૂડી અથવા ચાલુ ખાતા એની જમા અથવા ઉધાર કોઈ પણ બાકી હોઈ શકે. પણ ઉપાડ હોય તો કે સાહેબ ઉપાડની હંમેશા ઉધાર બાકી જ હોઈ શકે. આ બધું ફિક્સ છે. રોકડની હંમેશા ઉધાર બાકી જ હોઈ શકે. પણ બેંક છે એની તો કે સાહેબ બેંકમાં તો ઓવરડ્રાફ્ટ હોઈ શકે, એટલે એની ઉધાર અથવા જમા કોઈ પણ કાચું કર્યું તમે જોયો ને તો જો ઉધાર બાજુ પૈસા હોય તો એનો મતલબ એવો થાય કે આપણે બેંક પાસે પૈસા માંગીએ છીએ. અને જો જમા બાકી હોય તો કાચા શરીર જમા બાજુ ઘણી વાર બેંક લખેલું આવે. તો બેંકની ઉધાર અથવા જમા કોઈ પણ બાકી હોઈ શકે. જો જમા બાકી હોય તો આપણે સમજવું કે બેંકમાં ઓવરડ્રાફ્ટ હોય, મતલબ બેંક આપણી પાસે પૈસા માંગે, આપણું દેવું ગણાય. બરાબર. તો આ બધા ખાતાની બાકીઓ તમને આવડવી જોઈએ. બધા ખાતાના નામ તમારે યાદ રાખવા પડે. હવે ખર્ચના ખાતા કીધા તો આ તો એની સરનેમ છે. એનું નામ તો કે સાહેબ તો દુનિયાના ખર્ચના ખાતા બની શકે. વેપાર ખાતાનું જુઓ તો વેપાર ખાતામાં મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, જકાત, ઓક્ટ્રોય આ બધા કાચા ખાતા છે. અને કાચા ખાતા બધા હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે. ખર્ચના ખાતા છે પણ કેવા ખર્ચા? ખરીદીના ખર્ચા. કેવા ખર્ચા? ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચોની હંમેશા વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવે. ખરીદી અથવા તો ઉત્પાદનને લગતા ખર્ચા. આ બંને વસ્તુ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું આવે? તો અહીંયા બધા ખર્ચા જ આવે. ત્યાં હેડિંગ સહિત આપણે લખીએ છીએ. સૌથી પહેલું વહીવટી કે ઓફિસ ખર્ચા. વહીવટી અથવા ઓફિસ ખર્ચા. બીજા વેચાણ વિતરણના ખર્ચા. ત્રીજું નાણાકીય ખર્ચા. અને ચોથું અને છેલ્લું અન્ય ખર્ચા. વહીવટી કે ઓફિસ એટલે જે ખર્ચા ઓફિસમાંથી જનરલી આ સાદા શબ્દોમાં છે, એકબીજાનો અર્થ આવો થાય છે એવું નથી, પણ આપણને વાર્ષિક હિસાબ વખતે કોઈ અર્થ નથી પૂછવાનો. બરાબર. જે ખર્ચા ઓફિસમાંથી જનરલી ચૂકવાતા હોય બધા ઓફિસ ખર્ચા અથવા વહીવટી ખર્ચા કહેવાય. બાકી એમાં પગાર, ભાડું, કમિશન, બોનસ, બધું આવી જાય. સ્ટેશનરી, તાર, ટપાલ, ઇલેક્ટ્રિક બિલ, ટેલિફોન બિલ, વીજળી બધું એમાં આવે. કેમાં? વહીવટી કે ઓફિસ ખર્ચામાં. વેચાણ વિતરણના ખર્ચા એટલે શું થાય? વેચાણ વિતરણના ખર્ચા એટલે વેચાણ કરવા માટે જે ખર્ચ કરવો પડતો હોય એને વેચાણ વિતરણના ખર્ચા છે. ત્રીજું નાણાકીય ખર્ચા એટલે શું? નાણાકીય ખર્ચા એટલે પૈસા સાચવવા હાટું થઈને કરવા પડતા હોય અમુક ખર્ચા. જેમ કે બેંક છે એ તમારા ટ્રાન્ઝેક્શન કરવા માટે અમુક ચાર્જીસ તો એને ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અથવા તો તમે બેંક ચાર્જીસ તરીકે પણ ઓળખી શકો. તો એ બધા ક્યાં આવશે? હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પણ હેડિંગ કર્યું ના સાહેબ તમે યાર હેડિંગ ની કરો તો ખર્ચા માંડ એટલે યાદ રહે તો કોઈ ઇસ્યુ નથી. એવું જરૂરી નથી કે બોર્ડમાં તમે હેડિંગ ના હોય તો બધા માર્ક કપાઈ જાય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે માનો કે તમને ઘણી વખત એવું કહેવામાં આવે, હવાલાની અંદર એવું કે ભાઈ પગાર
₹2000 ચૂકવવાનો બાકી છે, તો તમને ઈ ખબર પડવી જોઈએ કે પગાર કેમાં આવે, તો વહીવટી ખર્ચ. તો તમારે વહીવટી ખર્ચ ને એમાં ચૂકવવાનો બાકી પગાર પ્લસ કરીને નોંધવો. તમે ગમે ત્યાં પ્લસ કરી દે એમ ન હાલે. એટલા માટે હું આ તમને સમજાવી દઉં. સારું સાહેબ તમે આ તો ભૂલી ગયા, અન્ય ખર્ચમાં શું આવે? જે ખર્ચ ક્યાંય ન હોય બધા અન્ય ખર્ચ. હા, એના પણ હેડિંગ છે, તમને કહી દઉં. એક તો ઘસારો, બીજું કાલકાદ નું આખું ફોર્મેટ. કાલકાદ કાચા સરવૈયાની પ્લસ કાલકાદ હવાલાની પ્લસ કાલકાદ અનામત હવાલાની માઇનસ કાલકાદ અનામત કાચા સરવૈયા. આખું ફોર્મેટ જે ક્યાં આવશે? અન્ય ખર્ચ. અને છેલ્લું તમામ પ્રકારના નુકસાન. વરસાદમાં માલ પલળી ગયો હોય, ચોરાઈ ગયો હોય, કોઈ મિલકતને નુકસાન થયું હોય, આ બધા નુકસાન ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છેલ્લે અન્ય ખર્ચમાં. સારું, આ બધું સમજ્યા પછી તમને 11મા ધોરણમાં પાછો ડોક્યુ કરાવું. 11મા ધોરણમાં તમે મિત્રો એવું ભણ્યા હતા કે ખાતાના 3 પ્રકાર પડે. સાચું જ છે, ખાતાના 3 પ્રકાર જ પડે. એક તો મિલકતના ખાતા, બીજા યસ બોલો, હા, એક વ્યક્તિ પ્રકારના ખાતા, બીજા માલ મિલકતના ખાતા, ત્રીજા ઉપજ ખર્ચ પ્રકારના ખાતા. વ્યક્તિ પ્રકારના ખાતા એટલે હું સાહેબ? જે વ્યવહારમાં પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમે જેટલી એન્ટ્રી કરો બધા વ્યક્તિ ખાતા ગણે. પછી મિલકત લેણા બાજુ મિલકતના ખાતા, અને વેપાર ખાતામાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે જે ઉધાર અને જમા બાજુ જે લખતા હો ને એ માલ મિલકત પ્રકારના ખાતા, મતલબ માલ અને કાચા ખાતા, ખર્ચના અને આવકના ખાતા ગણે. બરોબર. હવે એક પેજ એડ કરીએ. કાચા ખાતા વાર્ષિક હિસાબ વખતે આ સમજવું જરૂરી છે. કાચા ખાતા એટલે શું? તો કે વર્ષ પૂરું થતા જે ખાતાઓને બંધ કરી દેવામાં આવે અને વેપાર કે નફા નુકસાન ખાતામાં લઈ દેવામાં આવે ને એને કાચા ખાતા. વર્ષના અંતે જે ખાતાઓ બંધ કરી દેવામાં આવે, માનો કે પગારનું ખાતું હોય, તમે વર્ષની શરૂઆતમાં પગાર ખાતું બનાવ્યું છે, તો પછી પગારદાર જેટલા માણસો હોય બધા તમે એમ કહો 10 વર્ષ પછી પગાર દઈશું. ના, વર્ષ પૂરું થાય એટલે એનો હિસાબ તમારે ક્લિયર કરી દેવો પડે. માનો કે પહેલા મહિને 2 લાખ રૂપિયા પગાર થયો, બીજા મહિને 2 ને 50 થયો, ત્રીજા મહિને 2 ને 75 થયો. પગારદાર વધારતા જાવ તો થાય વધે ખર્ચ. ત્રીજા વર્ષે 1 ને 50 નો જ ખર્ચો થયો પગાર માટે. આવી રીતે બધા 12 મહિનાના ખર્ચા આવે. પછી તમારે બાકી આપણે લઈ જઈએ એવું નથી લખવાનું. નફા નુકસાન ખાતે અથવા પગારના બદલે મજૂરી હોય તો તમારે અહીંયા નફા નુકસાન ખાતે નહીં પણ શું લખવાનું છે? વેપાર. ટૂંકમાં વેપાર ખાતે અને નફા નુકસાન ખાતામાં તમે જેટલા ખર્ચાઓને આવકો લખો છો ને બધા કેવા ખાતા છે? કાચા ખાતા. કાચું ખાતું છે વર્ષના અંતે બંધ થઈ ગયું. પણ પાકા ખાતા અહીંયા તમને ઇન્ડિકેટ કરી દઉં. માલના ખાતા આખા સ્ટોક સિવાય, ખર્ચના ખાતા અને આવકના ખાતા, બધા ખાતા વર્ષના અંતે બંધ કરી દેવામાં આવે. પણ એવા ખાતા હોય કે જેને વર્ષ પૂરું થાય ને તોય બંધ કરી શકાય નહીં. દાખલા તરીકે આ બિલ્ડિંગ છે સ્કૂલનું, તો વર્ષ પૂરું થાય એટલે આપણે પાડો વર્ષ પૂરું થયું ખાતું બંધ કરવાનું ના. આ બિલ્ડિંગ તો બાદ જ્યાં સુધી હાલે ત્યાં સુધી હલાવવાનું હોય. આ પાકું ખાતું છે ને આની બાકી આગળના વર્ષોમાં ખેંચાશે. મકાનનું ખાતું અથવા મકાન. આ મકાન માનો કે આપણે 2 કરોડ નું લીધું છે, તો અહીંયા 2 કરોડ નું જયારે લીધું ત્યારે રોકડ ખાતે એમ કરીને એની આમ નો લખ્યું. આમ મકાન ખાતે ઉધાર તે રોકડ ખાતે ટપ મકાન ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે 2 કરોડ. ઠીક છે. હવે
જેમ જેમ તમે આ મકાનનો ઉપયોગ કરો એમ એમ એની કિંમત ચોપડે કિંમત, બજાર કિંમત નહીં, ચોપડે કિંમત ઘટતી. ચોપડામાં પહેલા વર્ષે તમે ઘસારો ગણો એટલે તમે આમ લખો ઘસારા ખાતે મકાન ખાતે પછી મકાન ખાતાની જમા બાજુએ ઘસારો, આમ કરીને તમે 2 લાખ રૂપિયા લખશો. હવે આ વર્ષે વર્ષના અંતે આ મિલકતની મકાનની કિંમત કેટલી ગણાશે? તો કે 1,98,00,000 સાહેબ. તો આ ખાતું બંધ ન થઈ જાય, આ ખાતું બંધ ન થાય, આનું બાકી આવતા વર્ષમાં ખેંચાય. મતલબ કે આ જે આવતા વર્ષે જયારે આનું ખાતું બનાવો ને ત્યારે મકાનનું ખાતું બનાવો ને એમાં બાકી આગળ લાવ્યા એમ કરીને 1,98,00,000 ની શરૂઆત થાય. ટપ્પા પડ્યા, આ ખાતું બંધ થાય નહીં, પણ આ ખાતા કાચા ખાતા જે વેપાર ખાતામાં નફા નુકસાન ખાતામાં આવે છે એ બધા બંધ થઈ ગયું. પણ પાકા ખાતા કે જે પાકા સરવૈયામાં આવતા હોય એ બંધ થતા નથી.